આજે આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે 1 વાટકી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ, હળદર, મીઠું, અજમો ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈને થીક બેટર તૈયાર કરી લઈશું. બાફેલા બટેકાને મેશ કરી લઈ આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો, મરી પાવડર, આમચૂર પાવડર અને થોડી કોથમીર ઉમેરી લઈ મિક્સ કરી લઈશું. હવે એક રોટલી પર આપણે ગ્રીન ચટણી લગાવી એના ઉપર આપણે બટેકાનો મસાલો સારી રીતે પાથરી લઈશું. હવે બેટરમાં આપણે થોડો ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી લઈશું. તેલ લગાવેલી તવી પર આપણે રોટલીને મૂકી લઈશું. બેટરને આખી રોટલી પર પાથરી લઈશું. લો ફ્લેમ પર આપણે 3 મિનિટ જેવું રોટલીને શેકાવા દીધા પછી આપણે ફેરવી લઈશું અને બીજી બાજુ 2 મિનિટ જેવું શેકાવા દીધા પછી આપણે રોટલીના નાસ્તાને બહાર લઈ લઈશું. રોટલીના નાસ્તા ઉપર આપણે ગ્રીન ચટણી, ટામેટા કેચઅપ લગાવી લઈશું. ઉપરથી ઝીણું સમારેલું ટામેટું, ડુંગળી, સેવ અને કોથમીરને મૂકી લઈશું. તૈયાર છે ટેસ્ટી એવો વધેલો રોટલીનો નાસ્તો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.